વડોદરાના સાવલી ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જે મામલે હવે મૃત્યુઆંકમાં વધારો થયો છે। મળતી માહિતી મુજબ ટ્રક અને આઈસર સામસામે અથડાતા આઈસરમાં બેઠેલા 30થી વધુ લોકો ઘાયલ થયા હતા અને એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું। ત્યારે હવે મૃત્યુઆંક વધતા અન્ય 4 લોકોના મૃત્યુ થયાની માહિતી મળી રહી છે। મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટના આજે વહેલી સવારે બની હતી। સાવલીના ભાદરવા સાકરંદા રોડ પર ટ્રક અને આઈસર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો। આ અકસ્માતમાં 30 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જે બાદ ઈજાગ્રસ્ત તમામ લોકો હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જેમાંથી સવારે એક વ્યક્તિ બાદ ફરી 4 લોકોના મૃત્યુ થયા છે। વડોદરાના સાવલી ગામ નજીક 40થી વધુ લોકો ટેમ્પામાં બેસીને બાબરીના પ્રસંગમાં જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં આઈસર સાથે અકસ્માત થતા 30થી વધુ લોકો ઘાયલ થયા હતા, જે ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને તમામ ઘાયલોને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।